એ લોજિક જ ખોટો છે. કોઈ એમ કે મનમાં નતું ને બોલાઈ ગયું. ના, મનમાં હતું એટલે જ બોલાયું, નહીં તો બોલાય જ નહીં. અને એટલા માટે વાણીમાં સાવધાન રહેવું. નિરુદ્ધ વચનો વાક્ય, બને તો મૌન. જો માણસની તકલીફ એ કાં સાવ ચૂપ રહી જાય ને કાં બહુ બોલે, પણ ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું એનો વિવેક ના આવડે. જીવનમાં મહત્વનું છે વિવેક. વિવેક શૂન્યતા ન હોવી જોઈએ. એટલે હરિરાયજી બતાવે, જેમ ગીતાજીમાં કહ્યું, અનુદ્વેગ કરમ વાક્ય. વાણી કેવી હોય? વાણીનું તપ શું છે? કોઈને ઉદ્વેગ થાય એવું ન બોલવું. ભલે ગમે તેટલી સારી વાત. પાછા લોકો આમ પોતાનું કહે, આપણે મનમાં ના રાખ્યો, સીધે સીધું મોઢા પર કહી દઈએ. આ ખાસિયત નથી, આ કમજોરી છે. લોકો પાછા ખપાવે ખાસિયત તરીકે. આપણે આમ પાછળ વાત ના કરીએ, આપણે આમ પછીની વાત, આપણે તો મોઢા પર સીધું કહી દઈએ. તો મોઢા પર તમને કોઈ કહે તો ગમે છે? જો તમને નથી ગમતું તો કોઈને ના ગમે. આ મનની કમજોરી છે કે આટલી વાત પણ તમે મનમાં ન રાખી શકો, થોડી વાર પણ સંગ્રહી ન શકે. આ કમજોરી છે, ખાસિયત નથી. આમ મનમાં હું તો ઘણી વાર ઊંધું કહું, મન બગાડો ને જીભ કેમ બગાડો? કારણ કે મન બગડે ને તો એક માણસ હેરાન થાય જેનું મન બગડ્યું હોય. જીભ બગડે તો સામે 10 હેરાન થાય. તમે કડવું બોલો તો બીજા 10 જણા હેરાન થાય. અને એટલા માટે 10 જણા હેરાન થાય એના કરતા એક હેરાન થાય સારું. મનમાં તમારે જે રાખવું એ રાખો, જુબાન પર બધું ના રાખો. આપણે ઊંધું કહીએ કે જુબાન પર સીધે સીધું કહી દો, મનમાં આવે. દંભ અને વિવેક આ બંનેની બહુ પાતળી રેખા છે. દંભ અને વિવેકની બહુ પાતળી રેખા છે. ઘણી વાર આપણા ઘરમાં નાના બાળકોને, આજના યુવાનોને ન ગમે, તમને જરાય ગમતા ના હોય, મહેમાન આવે અને તોય તમે હસી હસીને એવી રીતે સારી રીતે વાત કરો એટલે છોકરાઓ ખીજાય. નથી ગમતું તો મોઢા પર કહી દો ને. આમ ખોટા ખોટા આમ નાટક કરવાની શું જરૂર? પણ એને સમજાવવું પડે, આ દંભ નથી, આ આપણો વિવેક છે કે ઘરમાં આવેલો ગમે તેવો વ્યક્તિ હોય આપણા માટે ભગવાન બરાબર કહેવાય. અતિથિને ભગવાન કહ્યા. દંભ અને વિવેકમાં આ ફરક છે. બીજાનો લાભ લેવાની વૃત્તિથી જે નાટક કરો, જે તમારો વ્યવહાર કરો, એ દંભ કહેવાય. પણ પોતાના સ્વભાવથી અને સ્વભાવ અને વિવેકમાં સ્થિત થઈ, જે પોતાની પ્રકૃતિમાં સ્થિત થઈ, પોતાના સદગુણોમાં સ્થિત થઈ અને જે ન ગમતા વ્યક્તિ સાથે પણ સારો વ્યવહાર કરો, એ તમારો વિવેક કહેવાય. બહુ પાતળી રેખા. એને મૂલ્યાંકન કરવું, યાનું વિવેચન કરવું જલ્દી ખબર ન પડે કે આ દંભ છે કે વિવેક. પણ વૈષ્ણવતાના સંસ્કાર આપણી અંદર છે. ન ગમતાને મોઢે ન કહી દેવાય કે તું નથી ગમતો. એની જોડે વ્યવહાર તો ઉત્તમ જ રખાય, કારણ કે આપણે તો વૈષ્ણવ છીએ. સદગુણો આપણું કર્મ નથી, આપણો સ્વભાવ છે. ઉત્તમતા આપણા કર્મ નથી. વૈષ્ણવે સારું વિચારવું એમ નહીં, સારો વિચાર જ વૈષ્ણવને આવવો જોઈએ. પ્રયાસ છે ત્યાં સુધી ક્યાંક ઉણપ છે. અને એટલા માટે સદગુણો આપણા કર્મ નથી, આપણા સ્વભાવ છે. જેમ તમે કોઈ પરફ્યુમ લગાડીને, મોંઘામાં મોંઘું પરફ્યુમ ખરીદ્યું, લગાડીને જાઓ અને સામેથી મિત્ર આવતો હોય, તમને એમ થાય કે આ સુગંધ આને આવે તો સારું, એટલે પૂછે તો ખરા ક્યાંથી લાવ્યો? એટલે મિત્ર આવતો એટલે તમને એમ થાય કે આ સુગંધ એને આવે તો સારું, અને તમે મિત્રને મળીને આગળ ગયા અને સૌથી મોટો દુશ્મન તમારો સામે આવ્યો અને તમને એમ થાય કે આ સુગંધ આને ના આવે તો સારું. પણ એવું પોસિબલ છે કે જે સુગંધ મિત્રને આવી એ દુશ્મનને નહીં આવે? એમ જ તમારા સદગુણો, તમારા કર્મ હશે ને તો બધાને અનુભવ નહીં થાય, પણ તમારો સ્વભાવ હશે ને તો જે મિત્રને અનુભવ થશે એ જ દુશ્મનને પણ અનુભવ થશે. જો સદગુણોને સ્વભાવ બનાવ્યો છે, તમારા વ્યક્તિત્વની સુગંધ બનાવી તો એ સુગંધ જેટલી મિત્રને આવશે એટલી શત્રુને પણ આવશે. અને આપણા સદગુણો એ સમાજ પર કરેલો આપણો ઉપકાર નથી. લોકો પોતાના સદગુણોને પણ ઉપકારની જેમ ખપાવે. પણ હું સાચું બોલું, તારે સાચું બોલવું જ જોઈએ, એમાં કોઈના પર ઉપકાર નથી કરતો. પણ હું ક્રોધ નથી કરતો તો ક્રોધ ના જ કરવો જોઈએ. પણ હું ચોરી નથી કરતો તો ના જ કરવી જોઈએ. આપણા સદગુણો યા સત્કર્મો સમાજ ઉપર આપણા ઉપકાર નથી, એ આપણા કર્તવ્યો છે. આપણે એવું હોવું જ જોઈએ. તો અનુદ્વેગ કરમ વાક્યમ,
વૈષ્ણવની વાણી કેવી? તમારી વાણીથી કોઈને ઉદ્વેગ ન થાય એવી સાવધાની તમારી અંદર છે. કોઈનું દિલ ન દુભાય અને દરેક વાત એ જ ટાઈમે કહી દેવી જરૂરી ને. ઘણી વાર લોકો એમ કહે કે અમે સાચું બોલીએ ને એટલે કડવા લાગીએ. વાત ખોટી છે. આપણે બોલવું કડવું જ હોય છે, સત્યનો તો ઢાલ રૂપે ઉપયોગ કરતા હોઈએ. આપણો આગ્રહ સત્ય બોલવાનો નથી હોતો, અપમાન કરવાનો જ હોય છે, કડવું લાગવાનો જ હોય છે, એને કડવું લગાડવાનો જ હોય છે. ખાલી સત્યનો તો કપડા પહેરાવીને કડવું બોલતા હોય. સત્ય કડવું નથી, પણ કડવું બોલવું હોય ને ત્યારે સત્યના કપડા એને પહેરાવી. જોજો, જ્યારે જ્યારે તમે સાચું બોલવાનો આગ્રહ રાખો છો ત્યારે વિચાર કરજો, અત્યારે તમને કડવું લગાવવાનો, અપમાન કરાવવાનું ઇન્ટેન્શન છે કે સત્ય બોલવાનું ઇન્ટેન્શન? તમારો ઉદ્દેશ્ય શું છે? કારણ કે જો સાચું બોલવાનો જ આગ્રહ હોત તો જ્યારે એના ગુણ જોયા ત્યારે સીધું મોઢા પર કહ્યું કે આ સારું છે તારામાં, આ મને બહુ ગમે છે, તારામાં આ બહુ ખાસિયત છે, એવું સીધે સીધું મોઢા પર કોઈના ગુણ કયા? એ તો ક્યારે કયા નહીં. પણ જ્યારે અપમાન કરવાનો આવ્યો ત્યારે એમ કે આપણે તો સીધે સીધું મોઢા પર વાત કરીએ, પાછળ વાત ના કરીએ. કડવું બોલવાનો એને જ અધિકાર છે જેને ગુણ પણ બોલ્યા હોય. તમે એ રીતે સત્યની શરૂઆત કરો જે પ્રશંસાથી હોય. તમે કોઈના વખાણ ક્યારેક સીધા મોઢા પર કર્યા હશે ને તો ક્યારેક એની નિંદા કરશો ને તો એને ખોટું નહીં લાગે, કારણ કે એને ખબર છે આને કડવું બોલવાનો ભાવ નથી, આ સાચું બોલવાનું. સત્યને પણ એ રીતે બોલવાનો આગ્રહ રાખો કે લોકો સાચું સાંભળવા તમારી પાસે આવે. તમે પોતાની જાહેરાત કરે રાખો કે હું સાચું બોલું એટલે કડવું, એ આપણી જાહેરાતથી ન થાય. તમારું સત્ય એવું મધુર અને ઈમાનદાર હોય કે લોકો સાચું સાંભળવા તમારી પાસે આવે. અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિયમ હિતત્ય. સત્યની સાથે પ્રિય ને હિત જોડાયેલું. અને એટલા માટે હરિરાયજીએ કહ્યું નિરુદ્ધ વચનો વાક્ય, વાણીનો નિગ્રહ અતિ આવશ્યક. વૈષ્ણવને 4 વસ્તુ બતાવી બહિર્મુખતાની, કે આપણી અંદર બહિર્મુખતા આવવાના 4 કારણ આચાર્યોએ કહ્યા. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન સદા કાલ પ્રવાસતા. તો આ બહિર્મુખતા ક્યારે આવે? અને બહિર્મુખતા આવીને પછી કોઈ નહીં બચાવી શકે. ભગવાનથી વિમુખ થયા પછી બચાવનારું કોઈ નહીં. કારણ કે દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી, દુશ્મનને તો લઈને ફરીએ. પેડો સામે પડ્યો હોય, તમને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેડાનો કે જીભનો? વાંક કોનો? પેડાનો ને, એ સામે આવે નહીં, જીભનો. તો તમને બધાને તો ખબર છે. હવે આ જીભ જ્યાં લઈને જશો ત્યાં પેડાને ગોતશે કે નહીં? તમને ખબર છે કે વાંક જીભનો છે, છતાંય વ્યવહારમાં તો તમે પેડાનો જ વાંક. આ તો આણે ગુસ્સો અપાવ્યો એટલે, નહીં તો મને ક્યાં આવે? ઘણા લોકો કે આપણને કોઈ છંછેડે નહીં તો ગુસ્સો ના આવે, તો કોઈને ના આવે. કોઈ છંછેડે તો કોઈને ના આવે. કોઈ છંછેડે ત્યારે શાંત રહીએ તો શાંત કહેવાય. વિપરીત સંજોગોમાં તમે જેવા છો ને એવા જ તમે છો. અનુકૂળ સંજોગોમાં પોતાનું તારણ નહીં કાઢો. આપણે શું શાંત થઈને એકલા ખુરશી પર બેઠા હોય ત્યારે એમ લાગે છે હું કેવો સારો છું, ત્યારે તો બધાય સારા હોય. પ્રતિકૂળ વ્યક્તિ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણે કેવા રહી શકીએ છીએ, આપણે એવા જ. અને એટલા માટે હંમેશા વિચાર કરો, જીભને કારણે ઈચ્છા છે. હવે જીભ તો લઈને જ ફરીએ છીએ, આંખ તો લઈને જ ફરીએ છીએ, કાન તો લઈને જ ફરીએ છીએ. આ બધું તો સાથે જ છે, બહાર ક્યાં છે? અને એટલા માટે જ્યાં જશો ત્યાં ઇન્દ્રિયો આવવાની છે અને પેડાઓ ગોતતી રહેવાની. કોઈ ઈંટ ચૂના પથ્થરની દિવાલમાં સંસાર થોડી હોય છે. તમે એમ માનો છો, ઘણા એમ માને કે આ ઘર છે એટલે બંધાયેલો છું, પરિવાર છે એટલે બંધાયેલું છું. ના, બંધન તો અંદર રહેલી ઇન્દ્રિયોની લાલસામાં છે. અને જ્યાં જશો, ઘર છોડીને જંગલમાં જશો ને જે ઝાડ નીચે અઠવાડિયું બેસશો ને તમને એમ થઈ આ ઝાડ મારું, અહીંયા તો કોઈ બેસવાના નથી. આપણને તો કથામાં એક દિવસ ખુરશીમાં બેઠા હોય, જે ખુરશીમાં આપણે આ જગ્યા તો મારી, આપણને ના થઈ જાય. એક 7 દિવસની કથામાં જ્યાં બેઠા હોય એ જગ્યા માટે આપણને આગ્રહ થઈ જાય
તો આ તો સ્વભાવ છે જીવનો. પકડી રાખવું એ મનનો સ્વભાવ છે, બહુ સહજ છે. આમાં કોઈ વિચિત્ર વાત નથી, બહુ નેચરલ છે, આ બહુ સહજ છે, આ નેચર છે આપણું.